જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું એવી સોફ્ટ સુખડી. સુખડી બનાવવા માટે એક પેનમાં આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ લેશું. જે ભાખરી ન હોય તે પણ ચાલી શકે છે. તો 1 કપ ઘઉંના લોટમાં આપણે અડધો કપ જેટલું ઘી લઈશું. ઘી લીધા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. લોટ શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ ફૂલ નથી કરવાની. આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને સ્લો ગેસની ફ્લેમે તેને શેકાવા દઈશું. જ્યાં સુધી લોટ સારી રીતે શેકાઈ ન જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. આવી રીતે લોટમાં દાણા દાણા થઈ જાય ત્યાં સુધી તેને રહેવા દઈશું. પછી તેમાં 1 કપ જેટલો ગોળ નાખી તેને 1 થી 2 મિનિટ સુધી રહેવા દઈશું. પછી તેને આપણે એક ડીશમાં કાઢી તેને સરખી રીતે પાથરી લઈશું. બધું સારી રીતે પથરાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઉપરથી નાળિયેરનું છીણ અને જે આપણે કાપેલા ડ્રાયફ્રૂટ છે તે નાખી દઈશું. બધું જ સારી રીતે નખાઈ જાય ત્યારબાદ આપણે તેના બટકા પાડી લેવાના છે. તમે જો બટકા પાડવા ના માંગતા હોય તો તમે એમનેમ પણ રાખી શકો છો. અને હા, આ સુખડીને તમે 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. બધા એક જ સાઈઝમાં બટકા પાડી લે અને તેને 10 મિનિટ સુધી ઠરવા મૂકી દઈશું. 10 મિનિટ બાદ જોઈશું તો આપણી સુખડી એકદમ સારી રીતે બનીને તૈયાર છે. તો તેને આપણે એક ડીશમાં કાઢીને સર્વ કરી લઈએ. તો છે ને એકદમ મજેદાર છે એવી સુખડી. તો તમને મારી ચેનલ ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.